ભીમની અવાજ નથી આવતો. બોલીએ બાબા ભીમની, બોલીએ ગૌતમ બુદ્ધની. આપણું અત્યારે મારે કલાકારને રજૂ કરવાના, મારે બોલવાનું નથી અત્યારે, પણ કલાકારને રજૂ કરવા માટે થઈ અને હજી બંધારણ બાંધું છું, એટલે માટે ફાઉન્ડેશન ભરવું છું. એટલે આજે આપણી જે આ બાબા સાહેબ બુદ્ધ વિહારની અંદર, આનંદ બુદ્ધ વિહારની અંદર જે આ આયોજક મિત્રોએ જે કાંઈ આવડી મહેનત ઉઠાડી, પેલા એને તાળીઓના ગડગડાટથી વધાવી દીધી કે મને તમને ભેગા કર્યા, નકર આપણે ટાંટિયા ખેસવામાંથી જ નવર્યા નથી. આપણો ખોરાક એ નબળો, રામદેવ ચટણી કપાસિયાનું તેલ એટલે કોઈ વાતે ભેગું થતું નથી. પણ કલાકારને અંકિતભાઈ, હું દેશી કલાકાર છું, મારો દીકરો વિદેશી કલાકાર છે. પછી આપણે ચંદ્ર મૌર્ય જેને સાંભળવા જ જીવનનો લાવો છે. પછી હા મહેન્દ્રભાઈ મૌર્ય, તેમજ આપણે ચંદ્રેશભાઈ બારોટ. આપણી સમાજમાં આવા કલાકારો થયા. આપણી સમાજમાં એ રતન જ નીપજ્યા. એ 600 વર્ષ પહેલા રોહિદાસ બાપા થઈ ગયા, જેને 600 વર્ષ પહેલા આ બધાને સોટલિયું દીધી ની ટાવર રોહિદાસ બાપાએ દીધો છે, એન્ટેના પકડાવના. આપણે એટલા બધા જણા છે, જો આપણી બાઈ આવીને એમ કે નહીં તમે સાંભળ્યું એટલે આપણો જ ટાવર ઉપડે. અને 150 બાઈ બેઠી છે ને એમાં એનો ઘરવાળો ઉભો થઈને તને કહો અહીં તો એ એક જ ઉપડે. આ ટાવરનું સંશોધન ત્યાંથી થયું છે. અમે મજૂરી કામ બહુ કરી ભાઈ, એ સિમેન્ટમાં મરી ગયા. મારા બાપાને હું મહારાષ્ટ્રમાં કામે લઈને ગયો હતો. આપણા પહેરવા છે ને હારા, મારા બાપા સોણો પહેરે, ઉરબ કડિયાથી ગગો મગો અને પીંડીએથી સપો છે. હવે મહારાષ્ટ્રમાં એવા લુગડા નથી ભાઈ. તે મારો બાપો ડેરીએ દૂધ લેવા જાય ને તો બધી બાયું મારા બાપાને જ જોવા સડ્યું. હવે ન્યા કારણે સોણો કેવો હોય ખબર જ નથી. એટલે મારો બાપો ઘરે આવીને કે છે ભાઈ મને ઘરે મૂકી જાવ, મને કે અહીંયા ઓલો મંગલ જાદુગરને જોવા સડે ને એમ મને જોવા સડે છે. મેં કી બાપા તમારામાં કાંઈ રમત નથી, ઓલી બાયું વિચારે છે કે આ સોણો બાબાએ પહેર્યો હોય છે કેમ. આ કડિયેથી પોળો, આ પીંડીએથી સપો સાહેબ, આ માથાથી ઘાલે તો ઘર નહીં, આવું હેઠેથી સડાવો તો સડે નહીં. આમાં નથી શેન, આ બાપાને ઊભો રાખીને સોણો સીવો હોય છે કઈને પહેર્યો કેમ. એટલે ઓલા મરાઠા રોજ મારા બાપાને છે ને વાંકા વરી વરીને જોઈ, મેં બાપા સોણામાં હલવાના છે મહારાષ્ટ્ર આખું. એટલે મારા બાપાની હામાં બાયું જણ બેઠા રહી, આવડો ભાભો નાઈને તો ખબર પડે કે સોણો કાઢે છે કેમ. તે 5 દિવસ મારા બાપો નાયા નહીં. પછી થોડાક દી થયા ને પછી મારા બાપો રાતે નાઈ લીધું. અમારે ઓલી આવ્યો ને તો સોણો નવો. પેલા મરાઠા કહી જા કસે બદલાવ. મેં કીધું કસે નહીં, આ રાતે બદલાવી નાખો ડો, અને આમાં પ્લાસ્ટિક ને ઓલું સબલું રાખવું પડે તઈ સોણો નીકળે, પરસેવો વરી જાય. એટલે સાહેબ આપણી સમાજમાં આવા મહાપુરુષો થઈ ગયા ને આ બધા મનોરંજન